હવે તમે લોકોએ જો ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અથવા તો છેલ્લા વર્ષમાં તમે લોકો આ વર્ષે હતા, તો તમારા માટે એક સુવર્ણ મોકો આવ્યો છે. એ તમારા લોકોની જે બેંક એક્ઝામ જે હોય એનું કેલેન્ડર છે એ આવી ગયું છે. તો આજના વિડીયોમાં તમને લોકોને બેંક એક્ઝામ રિલેટેડ છે એ તમામ અપડેટ આપવામાં આવી છે. તો પહેલી વાત તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવેથી આ ચેનલમાં આપણે જે સરકારી નોકરી રિલેટેડ તમામ જે અપડેટ છે એ સરળતાથી આપવામાં આવશે. તમામ સરકારી ભરતી, પછી ફોરેસ્ટ હોય, એસટીઆઈ હોય, જીપીએસસી 1-2 હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, એલઆરડી હોય, ગમે તે હોય, બેંક એક્ઝામ હોય, તો એની જે સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જ આપવામાં આવશે. એટલે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને અત્યારે જ લાઈક કરી લેજો, શેર કરી લેજો અને બીજા સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ક્લિયર? હવે જુઓ, તમારી સામે આ કેલેન્ડર આખું ઓપન થયું છે. હવે આ કેલેન્ડરમાં તમારી પાસે 2 ભરતી છે. જો હું તમને વ્યવસ્થિત સમજાવું છું, આ વિડીયોમાં તમે સમજી જશો એટલે તમને વ્યવસ્થિત રીતે ટાઈમ ટેબલ સાવ સરળતાથી સમજાઈ જશે. હવે જુઓ, પહેલું શું આપ્યું છે? ટેન્ટિવ કેલેન્ડર ઓફ ઓનલાઈન સીઆરપી ઓફ આરઆરબી એન્ડ પીએસબી. હવે જો આ પહેલી ભરતી છે ને એ આરઆરબી માટે છે. આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંક, ગ્રામીણ બેંકની ભરતી, એમાં આ આવશે. અને જે બીજી ભરતી છે એ શેની છે? તો કે ભાઈ આઈબીપીએસ છે, એની ભરતી છે. ક્લિયર થઈ ગયું? પહેલાં વસ્તુ, પહેલાં આપણે આરઆરબીની તમામ માહિતી મેળવી લઈએ. તો જુઓ, તમારે લોકોને બેંક એક્ઝામ હોય ને એ બે તબક્કામાં લેવાય. એક તો તમારે પ્રિલિમ હશે, પછી તમારે મેઇન્સ હશે. અને જો તમારે મેનેજરની ભરતી હશે તો તમારે ઇન્ટરવ્યૂ પણ હશે. બાકી ક્લેરિકલમાં પ્રિલિમ અને મેઇન્સ 2 જ હશે. હવે જુઓ, તમારે લોકોને એની પ્રિલિમ એક્ઝામ, હવે આપણે આરઆરબીની વાત કરીએ છીએ, એમાં ઓફિસ આસિસ્ટન્ટ. ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે જેને આપણે ક્લાર્કના નામે પણ ઓળખી શકીએ છીએ. અને ઓફિસ સ્કેલ 1 એટલે કે પીઓ, આપણે જેને મેનેજર કહેવાય છે એમના માટેની. તો એમના માટેની જે પ્રિલિમ પરીક્ષાનું આયોજન કઈ તારીખે થશે? તો કે ભાઈ 3 તારીખે, 3/8/2024, 4/8/2024, 10/8/2024, 17/8/2024, 18/8/2024 ઓનલાઈન જ પરીક્ષા હશે. એટલે કે એટલી તારીખમાંથી તમારે છે એ કોના માટે હશે? ઓફિસ આસિસ્ટન્ટ, ક્લેરિકલ અને ઓફિસર સ્કેલ 1 એની ભરતી હશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? પહેલાં પ્રિલિમ એક્ઝામ એની ત્યારે લેવાશે. હવે બીજી ભરતી છે ઓફિસર સ્કેલ 2 and 3. હવે જુઓ, બીજી એક્ઝામ છે એ ઓફિસર સ્કેલ 2 and 3. જો 2 એક્ઝામ કોના માટે હોય? કે જેને બેન્કિંગમાં 2 વર્ષનો અનુભવ હોય એના માટે હોય. અને 3ની એક્ઝામ કોના માટે હોય? તો કે જે વ્યક્તિઓને 5માં આપણે હોય 5 વર્ષનો અનુભવ, એ વ્યક્તિ માટે હોય. એટલે કે આ તમારે ભરતી, જે તમે ખાલી ગ્રેજ્યુએટ છો તો તમારા માટે આ ભરતી નથી. ઓફિસર સ્કેલ 2 અને 3 છે તમારા માટે નથી. તમારા માટે કઈ ભરતી છે? ઓફિસ આસિસ્ટન્ટની છે અને ઓફિસર સ્કેલ 1ની. કે તમે લોકો જો ગ્રેજ્યુએટ થઈ ગયા હોય તો તમે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકો. ક્લિયર થઈ ગયું? હવે આની પ્રિલિમ પતી ગઈ. હવે જુઓ, તમારે સ્કેલ 1 એટલે કે સ્કેલ 1માં જો તમે પ્રિલિમ ક્લિયર કરો છો તો એની મેઇન્સ કઈ તારીખે છે? તો કે 29/9/2024 એની મેઇન્સ એક્ઝામ હશે. જ્યારે તમે જો ઓફિસ આસિસ્ટન્ટ એટલે ક્લેરિકલની ભરતીમાં તમે લોકો જો પાસ થઈ જાઓ છો પ્રિલિમ એક્ઝામ, તો તમારા માટેની જે આ એક્ઝામ ક્યારે હશે? 6/10/2024ના રોજ હશે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? આમાં તમને કોઈને જો ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. પહેલાં વાર આ આપણે વાત થઈ આરઆરબી માટેની. હવે બીજી જ તમારે ભરતી છે શેના માટે? તો કે ભાઈ પીએસબી માટેની છે, એટલે કે આઈબીપીએસ છે એના માટેની તમારે હશે. હવે એક વસ્તુ જુઓ, આઈબીપીએસમાં પણ મેં 3 વિભાગ પડશે. ક્લાર્કની હશે, પછી આપણે કહેવાય કે પીઓની ભરતી હશે અને સ્પેશિયલાઇઝ ઓફિસર માટેની ભરતી હશે. જો તમે લોકો ક્લાર્કમાં પણ ફોર્મ, જો એક વસ્તુ સમજી લો, તમારે આરઆરબીમાં પણ અલગ ફોર્મ ભરવું પડશે, ક્લાર્કનું અને મેનેજરનું. એ જ રીતે આઈબીપીએસમાં પણ તમારે ક્લાર્કનું અને અલગ ફોર્મ તમારે ભરવાનું હોય. હવે જુઓ, એની પ્રિલિમ એક્ઝામ ક્યારે હશે? 24, 25 અને 31/8/2024. અને એની જ ક્લાર્કની મેન્સ ક્યારે હશે? 13/10/2024. પીઓની ભરતી છે એટલે મેનેજર જે કહેવાય એની 19/10/2024 અને 20/10/2024ના રોજ એની પ્રિલિમ હશે. અને એની મેન્સ ક્યારે હશે? 30/11/2024. અને ઓફિસરની ભરતી તમને લાગુ નહીં પડે. ક્લિયર થઈ ગયું? રજિસ્ટ્રેશનની પ્રોસેસ જ્યારે ચાલુ થશે ત્યારે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ. તો આમ આછી માહિતી આપી છે કે ઓનલાઈન મોડમાં જ છે એ તમારે અરજી કરવાની રહેશે. એક સિંગલ રજિસ્ટ્રેશન કરાવી લેશો એટલે તમે પ્રિલિમ અને મેઇન માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. પણ એટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના કીધા છે. ફોટોગ્રાફ છે, સિગ્નેચર છે, થમ ઇમ્પ્રેશન છે, હેન્ડ રિટન ડિક્લેરેશન, એ બધું શું છે ને એવું જ્યારે આવશે ત્યારે હું વ્યવસ્થિત રીતે તમને સમજાવીશ. એની વેબસાઇટ કઈ છે? www.ibps.in. ક્લિયર થઈ ગયું? આ રીતે તમારે હશે. એટલે આ એક્ઝામ વિશે પહેલાં તમે તૈયારી છે એ વ્યવસ્થિત તમારે કરવા માંડવાની છે કે જેથી તમે ક્લિયર કરી શકો એક્ઝામ.
ક્લિયર થઈ ગયું આ વસ્તુ? આમાં તમને જો કોઈને કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. અને આવી જ માહિતી માટે આ ચેનલમાં તમે નવા છો તો આ ચેનલ અત્યારે જ લાઈક કરી લો, શેર કરી લો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.